જય સોમનાથ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગુજ ઇન્ફો હિમાલયસીમાં. મિત્રો, દિવ્યાંગ મિત્રો માટે જે ગટની જગ્યાઓની ભરતીઓ છે એ જે 1લી તારીખથી ચાલુ થઈ ગઈ છે અને ઘણી બધી જે જાહેરાત છે એ પણ કરી દેવામાં આવી છે અને અમુક જે જાહેરાતો છે એની અગાઉના દિવસોમાં જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ચાલુ થવાની છે. તો દરેક દિવ્યાંગ મિત્રો આ જે ભરતી છે એનો માહિતી મેળવે અને જે ભરતીઓ ચાલુ છે અને આવવાની છે તેની આજના આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું. છેલ્લે સુધી વિડીયોને જોજો. તમારે જે તમે લાયકાત ધરાવતા હોય તેની જે ભરતી લાગુ પડતી હોય તો તે દરેકમાં તમે એનો લાભ મેળવી શકો. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ખાસ કરીને જે ક્લાસ 3 માટેની જે ભરતીઓ છે એમાં જે જાહેરાત ક્રમાંક છે જે 255થી લઈ અને જે છે એની આપણે જાહેરાતથી પણ આગળ માહિતી મેળવીએ. તે દરેકની જે ભરતી છે એ અત્યારે 1લી તારીખથી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ છે. ઓજસની જે વેબસાઇટ છે એમાં જેના ઓનલાઈન ફોર્મ ભરાય છે. દરેક જે ભરતી છે એની જે છેલ્લી તારીખ છે એ 25/4 રહેશે અને જે દરેકના ફોર્મ છે એ ઓનલાઈન ભરાવાના છે, જેની જાહેરાત તમે અહીંયા અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એ પ્રમાણે જોઈ શકો છો. અને આગળ પણ તમે જોવો તો જે અલગ અલગ કેટેગરી છે જેમાં ગુજરાતી સ્ટેનોગ્રાફર, ઇંગ્લિશ સ્ટેનોગ્રાફર, એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર. હવે આપણે એની જે જાહેરાત ક્રમાંક છે એની આપણે માહિતી મેળવીએ જેથી તમને ખ્યાલ આવે કે જે આખું એનું માળખું છે એ કઈ રીતે છે અને દરેકમાં કેટલી કેટલી જગ્યા છે અને કઈ જે પોસ્ટ છે જેમાં તમે એપ્લાય કરી શકો. આ જે જાહેરાત ક્રમાંક છે એ 274થી લઈ અને 295 અને 296થી લઈ અને 297 સુધીનો જાહેરાત ક્રમાંક છે, જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હેઠળ આવે છે. અને મંડળ દ્વારા જે સચિવાલયના વિવિધ વિભાગોના નિયંત્રણ હેઠળના ખાતાના વડાઓ હસ્તકના જુદા જુદા તાંત્રિક સંવંગોની દિવ્યાંગ અનામતની ઘટની નીચે દર્શાવેલ જગ્યાઓ માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જાહેરાત અન્વયે સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને પસંદગી પ્રતીક્ષા યાદી તૈયાર કરવા માટે ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. જે માટે ઉમેદવારોએ ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો એના ઉપર તારીખ 1 એપ્રિલ 2025 2 વાગ્યાથી લઈ અને તારીખ 25 એપ્રિલ 2025 રાત્રે 12 વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે વધુ વિગત છે એ આપણે ઓજસની વેબસાઇટ ઉપર જોઈતી એમાં મળી રહેશે. હવે જે જાહેરાત ક્રમાંક પ્રમાણે જે જગ્યાઓ છે એની માહિતી મેળવીએ તો જે જુનિયર નિરીક્ષકની છે એની 5 જગ્યાઓ છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટે જે છે એની 5 જગ્યાઓ છે. શ્રેયાન તાંત્રિક મદદનીશની 1 જગ્યા, લઘુ ભૂસ્તરશાસ્ત્રીની 1 જગ્યા, મત્સ્ય અધિકારી જે સામાન્ય માટે હોય છે એમાં 6, ઓપ્થેલ્મિક આસિસ્ટન્ટ તરીકે 14 જગ્યાઓ છે. વર્ક આસિસ્ટન્ટમાં ટોટલ 64 જગ્યાઓ રહેશે. લેબોરેટરી આસિસ્ટન્ટની 9, એક્સરે આસિસ્ટન્ટની 4, જુનિયર ફાર્માસિસ્ટની 10, સેનેટરી ઇન્સ્પેક્ટરની 3, આસિસ્ટન્ટ મશીનમેનની 7, આસિસ્ટન્ટ બાઇન્ડરની 8, સ્થાપત્ય મદદનીશની 1, રેખનકારની 18, મિકેનિકની 4, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટની 1, ફિઝિયોથેરાપિસ્ટની 3, વાયરમેન તરીકે 3, કોપી હોલ્ડર તરીકે 5, ડીટીપી ઓપરેટર તરીકે 4, અધિક મદદનીશ ઇજનેર જે સિવિલ ખાતાના હોય છે તેમાં 19, સર્વેયરની 4 અને ઓપરેશન થિયેટર આસિસ્ટન્ટની 4 જગ્યાઓ. એમ ટોટલ 203 જગ્યાઓની જે જાહેરાત છે એ અત્યારે 1લી તારીખથી ફોર્મ ભરવાના ચાલુ છે. આ મિત્રો અત્યારે જેટલી ભરતી છે એ અત્યારે જેના ઓનલાઈન ફોર્મ 1લી તારીખથી ચાલુ થઈ ગયા છે એ છે. હવે જે 15 તારીખથી જે નવી જે જાહેરાતો આવવાની છે જે પણ દિવ્યાંગ ઉમેદવારો માટે જ છે એની આપણે માહિતી મેળવીએ. અગાઉ મિત્રો આપણે જે જાહેરાત જોઈ એ પ્રમાણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જે જાહેરાત છે અને ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટેની જે ખાસ ભરતી ઝુંબેશ અંતર્ગત જે સીધી ભરતી છે તેની જ આ જાહેરાત છે, જેમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 સંવર્ગની જે પત્રકમાં દર્શાવેલ ખાલી જગ્યાઓ ઉપર ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે તારીખ 15 એપ્રિલ 2025થી 15 મે 2025 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવેલ છે. આ માટે જે દિવ્યાંગ ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ અગાઉ જે જાણ્યું એ પ્રમાણેની માહિતી છે. હવે આપણે મિત્રો જગ્યાઓની વાત કરીએ અહીંયા તો જે જાહેરાત ક્રમાંક છે 1થી લઈ અને ટોટલ જે 16 સુધી રહેશે. અને દરેક જે પોસ્ટની આપણે વાત કરીએ તો આ જે ભરતીઓ છે એમાં ઘણા બધા દિવ્યાંગ મિત્રોને લાભ મળી શકશે, કારણ કે એમાં ગ્રેજ્યુએશન ઉપર છે. અગાઉ જે આપણે જોયું તો એમાં પર્ટિક્યુલર અમુક કોર્સ બાબતે હોય છે અને ગ્રેજ્યુએટ પણ ફરજિયાત હોય છે. અહીંયા મિત્રો જે સૌથી પહેલી આપણે વાત કરીએ જગ્યાઓની તો કેટેગરી વાઇઝ પણ અલગ અલગ આપેલ છે, પણ અત્યારે આપણે ટોટલ જગ્યા પ્રમાણે જોઈએ તો લેબોરેટરી ટેકનિશિયન તરીકે 43 જગ્યાઓ રહેશે. સ્ટાફ નર્સ જેમાં 36 જગ્યાઓ રહેશે જે દિવ્યાંગ બહેનો માટે ખાસ ઉપયોગી થઈ શકે. પછી વિસ્તરણ અધિકારી છે જેમાં 12 જગ્યાઓ રહેશે. પશુધન નિરીક્ષક માટે 23 જગ્યાઓ રહેશે. આંકડા મદદનીશ જેમાં 18 જગ્યાઓ. જુનિયર ફાર્માસિસ્ટમાં 43,
વિસ્તરણ અધિકારી જે સહકાર ગ્રેડ 2માં આવે છે, જેની 8 જગ્યાઓ, સંશોધન મદદનીશ તરીકે 5 જગ્યાઓ, મુખ્ય સેવિકાની 20 જગ્યાઓ, ગ્રામ સેવક માટે 112 જગ્યાઓ, ફિમેલ હેલ્થ વર્કર માટે 324 જગ્યાઓ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ માટે 202 જગ્યાઓ, જુનિયર ક્લાર્ક માટે 102 જગ્યાઓ, ગ્રામ પંચાયત મંત્રી તરીકે 238 જગ્યાઓ, અધિક મદદનીશ ઇજનેર 48 જગ્યાઓ અને નાયબ ચીટનીસની 17 જગ્યાઓ, એમ ટોટલ 1251 જેટલી જે જગ્યાઓ છે એ ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ ભરવાની રહેશે. તો આ જે તમામ જાહેરાતો છે એ દિવ્યાંગ મિત્રો માટે જ ખાલી કરવામાં આવી છે અને દરેક દિવ્યાંગ મિત્રો આનો લાભ લઈ. જો તમે એનું ક્વોલિફિકેશન લાયકાત ધરાવતા હોય, શૈક્ષણિક લાયકાત, તો ફોર્મ જરૂરથી ભરજો, જેથી જે દિવ્યાંગ જગ્યાઓ છે એ ખાલી ન રહે અને પછી જો ખાલી રહે તો એ બીજા નોર્મલ લોકોને આપી દેવામાં આવે છે. એટલે જેટલા પણ દિવ્યાંગ મિત્રો આજે ભરતીનો લાભ લેવા માગતા હોય, લાયકાત શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય, તો તેઓ ખાસ જે આ ફોર્મનો લાભ લે એવા પ્રયત્ન માટે આ જે ભરતી છે એનો જે વિડીયો આપના સુધી પહોંચાડવા પ્રયત્ન કરેલ છે. વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો દરેક દિવ્યાંગ મિત્રો સુધી શેર કરજો. જે સેવાનું કામ છે, જે પણ દિવ્યાંગ મિત્રને આજે ભરતી બાબતે ખ્યાલ આવે અને એ આજે લાભ મેળવી શકે અને પોતાના જીવનમાં કંઈક આગળ વધી શકે. તો બસ મિત્રો, આ વિડીયોમાં આટલું જ. દરેક દિવ્યાંગ મિત્રો પોતાનું ધ્યાન રાખજો. ત્યાં સુધી જય હિન્દ.